આ મરચાની વેરાયટી વિક્રાંતા ડોલ્ફિન છે. તારીખ છે 21/5/2025. આપણે વિક્રાંતા ડોલ્ફિન અત્યારે જોઈ રહ્યા છીએ. વિક્રાંતા ડોલ્ફિન રોપણી પછી આજ 50 દિવસની અવસ્થા આપણે ચેક કરી. 45 દિવસે એક વીણી આમાં થઈ ગઈ છે. નાનું મોટું મરચું ઉતર્યું હતું અને આ 50 દિવસે આટલા મરચાં. ખેડૂત છે ભરતભાઈ ખૂંટી, ગામ બખરલા, તાલુકો જિલ્લો પોરબંદર ભાણવડ સ્ટેટ હાઈવે ઉપર આ ગામ આવે છે બખરલા. આ જોઈ શકીએ 21/5/2025. આ લીલા કલરનું મરચું વિક્રાંતા કંપનીની આ વેરાયટી પિકાડોર સેગમેન્ટની વેરાયટી છે. લીલા અને લાલ બંનેના ઉદ્દેશ્ય માટે કંપનીએ ડેવલપ કરેલ વેરાયટી છે. આ જોઈ શકીએ આપણે. ખુલ્લામાં વાવેતર, ડ્રીપ વગર અને ટોપ લેવલે આપણે જોઈએ. રોગ જીવાત ઓછી, કોઈ જગ્યાએ કે રોગ જીવાત નથી. વાયરસ ટોલરન્ટ વેરાયટી વિક્રાંતા ડોલ્ફિન. ટેમ્પરેચર ટોલરન્ટ. આવા ઊંચા તાપમાનમાં વિક્રાંતા ડોલ્ફિનમાં મરચાં બનવાનું ચાલુ. અને અર્લી સેગમેન્ટ 45 દિવસે નાની મોટી પહેલી વીણી આવે, 50 દિવસે સારી સ્ટાન્ડર્ડ વીણી આવે. અને ખુલ્લામાં વાવેતર, વગર ડ્રીપ, વગર મલ્ચિંગ અને ટોપ લેવલે ફ્લાવરિંગ ચાલુ ઊંચા તાપમાને આપણે ચેક કરી. ખેડૂત છે ભરતભાઈ ખૂંટી, ગામ બખરલા. વિક્રાંતા ડોલ્ફિન ખુલ્લામાં છત્રીની જારીએ વાવેતર કરેલ છે. આ તળિયે લઈ ગયું ફ્રૂટ, લીલા કલરનું ફ્રૂટ, દેશી સેગમેન્ટમાં ચાલે એવું, ભરીને પટ્ટી મરચાં બને એવું મરચું વિક્રાંતા ડોલ્ફિન. ભરતભાઈ ખૂંટી, ગામ બખરલા. આ જોઈએ આપણે 50 દિવસની અવસ્થા. છોડવામાં ઊંચાઈ છે એના કરતાં મરચાં વધારે. ભરતભાઈનો નંબર છે 9425517279. અને લીલા કલરના મરચાં, નહીં ઘાટા લીલા કે નહીં પીળા કલરના. દેશી સેગમેન્ટમાં નેચરલી લીલો કલર હોય એવું આ મરચું વિક્રાંતા ડોલ્ફિન. તારીખ 21/5/2025. મે મહિનાની ભયંકર ગરમીમાં લીલા કલરનું મરચું કમ્પ્લેટ. નાનો છોડને મરચાં વધારે, થળમાંથી જ મરચાં. વિક્રાંતા ડોલ્ફિન ખુલ્લામાં વાવેતર. તો ટેમ્પરેચર ટોલરન્ટ પેલી આ એવી વેરાયટી કે ઊંચા તાપમાને ઉનાળામાં પિકાડોર સેગમેન્ટમાં મરચાં બને. બાકી ખેડૂતો કહેતા હોય કે આ મરચું શિયાળામાં જ થાય, પણ પેલી આ લેટેસ્ટ ટેકનોલોજીવાળી વેરાયટી ટેમ્પરેચરમાં મરચાં બહીને જોઈએ ગયા આપણે. વિક્રાંતા ડોલ્ફિન લીલા મરચાં કમ્પ્લેટ. બધા છોડની અંદર મરચાં, કોઈ છોડમાં 5, કોઈમાં 15, કોઈમાં 20 એવી રીતે. ને એકદમ સકિંગ પેસ્ટ ઓછી, રોગ જીવાત ક્યાંય નહીં. નાના નાના મરચાં, રૂટ લેવલે 3-4 મોનોપોડિયા છે. આ છે વિક્રાંતા ડોલ્ફિન.